આજે 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે દેશની અંદર અલગ અલગ કિસાનો હોય, યુવાનો હોય, મજૂરો હોય અને છેલ્લે હમણાં વિદ્યાર્થી ઉપર જે પ્રહાર થયો અને વિદ્યાર્થી આંદોલનની શરૂઆત થઈ. ખરેખર આ દેશની અંદર અત્યાર સુધી એમ લાગતું હતું કે લોકશાહીનું હનન થઈ ફરી લોકશાહી જીવતી નહીં થાય. પણ આજના જે યુવાનોએ જે આખા દેશની અંદર જે આંદોલન કરી અને સરકારને ઝુકાવી ત્યારે એમ લાગે કે સત્યનો વિજય થયો અને લોકશાહી હજી ભારતની અંદર જીવતી છે. અને લોકશાહીને જીવતી રાખવા માટે આજના યુવાનીઓ સમસ્ત દેશના જાગૃત છે. એની અંદર આખા દેશની અંદર વિદ્યાર્થીઓ સાથે મળી અને દિલ્હીની અંદર છેલ્લા 1 મહિનાથી અને સોનમ વાંગચુક જે 25 દિવસ સુધી આ ઉપવાસ કર્યા એનું મોટું યોગદાન છે. એની સાથે કોંગ્રેસ પાર્ટીના વિપક્ષ નેતા રાહુલ ગાંધીજી છેલ્લા 3 મહિનાથી આ બાબતે આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ આંદોલન કરી કોંગ્રેસના યુવાન NSUIના છોકરાઓ સાથે મળી અને જે લડત કરી એને પણ આ પરિણામનો સાથ મળ્યો. તો આવા હું આપના માધ્યમથી સમસ્ત દેશના યુવાનોને વિનંતી કરું કે આ દેશની સરકારને હટાવવા માટે શરૂઆત થઈ રહી છે. તો આપણે સૌ સત્યની સાથે જોડાઈ અને આવનાર સમયની અંદર દેશની અંદર સારું શાસન આવે, કિસાનો, મજૂરો, વિદ્યાર્થીઓ શિક્ષણ સારું બને આવા આપણે સૌ પ્રયત્ન કરીએ. તો આજે આપના માધ્યમથી જે આ વિજય થયો છે આ દેશના ઇતિહાસનો એક નવો ઇતિહાસ લખવાનો. કારણ કે આજે આઝાદીના 75 વર્ષ પછી આ ટાઈપના દેશના યુવાનીઓ સાથે મળી અને એક સત્તા પરિવર્તનની શરૂઆત કરી છે. એ ખરેખર યુવાનીઓને અભિનંદન છે. એની સાથે પ્રત્યક્ષ પરોક્ષ જે કોઈ જોડાયેલા છે ઇન્ડિયા ગઠબંધનના દરેક ગઠબંધન જોડાયેલા પાર્ટીઓને પણ અભિનંદન આપું કે આપ સૌ જે સંગઠિત થઈ અને આ કાર્યને સફળ બનાવવા માટે આપણે સૌ પ્રયત્ન કર્યા. આવનાર સમયની અંદર આપણે સૌ સંગઠિત થઈ અને આ સરકાર સામે લડીએ અને સાચો સત્યનો વિજય થાય અને લોકશાહી બચાવીએ એવા પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આજે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં નીટના પેપર ફૂટવાને કારણે અનેક યુવાનોના સપના રોડાયેલા હતા, જેને લઈને છાત્રો છેલ્લા 36 દિવસથી જંતર મંતર ઉપર આંદોલન કરી રહ્યા હતા. જેમાં તમામ વિપક્ષો પણ એમની સાથે રહી અને આ લડાઈમાં ખૂબ લડાઈ આપી. અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી જે સતત આપણે સૌએ જોયું કે ખૂબ લડાઈ લોકસભામાં લડી, રસ્તા ઉપર લડ્યા, PM આવાસની સામે જઈને આંદોલન કર્યા અને અંતે સરકારને ઝૂકવું પડ્યું. આ તાનાશાહી સરકારને ઝૂકવું પડ્યું છે. આજની જે જીત છે એ યુવા છાત્રોની જીત છે, યુવા શક્તિની જીત છે, યુવાનોની તાકાતની જીત છે અને સાથે સાથે કોંગ્રેસ પક્ષની પણ જીત છે કે કોંગ્રેસ પક્ષ આજે લડાઈ લડી અને છાત્રોને ન્યાય અપાવ્યો છે. આટલા દિવસ પછી 36 દિવસ પછી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી છે. એનું કારણ કે અભિમાની અને અહંકારી સરકાર કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. અને આજે સોનમ વાંગચુકે પણ લગભગ 22, 23, 24, 25 દિવસ સુધી આમ તો એને ઉપવાસ આંદોલન કર્યા તો પણ ઝૂકવા તૈયાર નહોતી. પરંતુ અંતે સરકારને ઝૂકવું પડ્યું છે. કોંગ્રેસની માંગ હતી કે જેની સામે આ કાર્યવાહી, જેના ઉપર અત્યાચાર કર્યો છે યુવા છાત્રો ઉપર, એની સામે પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે છાત્રો 21 જેટલા છાત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ નીટની પરીક્ષાના પેપર ફૂટવાને કારણે, એવા 21 છાત્રોને પણ એને પૂરતું વળતર મળે એ વાત પણ સરકારે સ્વીકારી છે. અને જે એમના પ્રધાનના રાજીનામાની વાત હતી એ પણ આજે વાત સ્વીકારી છે. એટલે આ લડાઈ આગળ જઈ અને અત્યારે ક્યાંક ને ક્યાંક જે મુખ્ય 2-3 મુદ્દાઓ હતા એ અત્યારે સરકારે સ્વીકાર્યા છે. ને પહેલી વખત આવું તાનાશાહી જે સરકાર છે, જેને અભિમાન અને અહંકાર છે, જે કોઈ વાત સાંભળવા તૈયાર નથી, એને આજે ઝૂકવું પડ્યું છે. તો આજે અમે એક વિજય તરીકે જોઈ રહ્યા છીએ કે આ સરકારને અંતે નિર્ણય લેવો પડ્યો. કારણ કે આજે જોઈએ છે કે આખા ખાલી દિલ્હીમાં નહીં, સમગ્ર દેશમાં અત્યારે સરકાર સામે ખૂબ આક્રોશ છે. વારંવાર પેપરો ફૂટે છે. એમાં કેન્દ્રમાં હોય કે પછી રાજ્યમાં હોય. આપણા રાજ્યમાં પણ લગભગ 34 જેટલા પેપરો આ સરકારમાં ફૂટ્યા છે. તો આમ કાયમ આ જે યુવા છાત્રો છે એનું ભવિષ્ય, એમના જે સપના છે એનું ચકનાચૂર આ સરકાર કરી રહી છે. તો આવું ન બને ને એવી કોઈ વ્યવસ્થા ગોઠવે કે ભવિષ્યમાં પણ આવું બને નહીં અને આવો કરનારા ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. તો આજે અમે એવું નથી કહેતા
કે બધો ન્યાય મળી ગયો, પણ હજી ઘણા બધા આપણા દેશમાં જે યુવાઓનો બેરોજગાર ફરી રહ્યા છે, જેને નોકરીઓ નથી મળતી, અનેક પ્રશ્નો દેશમાં છે અને એના માટેની લડાઈ આવનારા આગળના દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષ ચાલુ રાખશે. તો આજે જે રીતે સરકારને પીછેહટ કરવી પડી, આ પીછેહટ કરવાનું મુખ્ય કારણ યુવાઓની તાકાત, છાત્રોની તાકાત અને સાથે સાથે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે પણ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી પણ ખૂબ લડાઈ લડ્યા છે અને એનું આજે આપણને જોઈ રહ્યા છીએ કે આજે આપણને રિઝલ્ટ મળ્યું છે. તો છાત્રોને પણ હું ખૂબ અભિનંદન, શુભેચ્છા આપું છું કે તમારી લડાઈ સફળતાપૂર્વક આજે સરકારે તમારી વાત સાંભળી અને નિર્ણયો લેવા પડ્યા છે. અને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ હંમેશા યુવાનો માટે, વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણની વ્યવસ્થા જે અત્યારે આ સરકારે માત્ર ને માત્ર વેપાર કરી નાખ્યો છે, ખાનગીકરણ કરી નાખ્યું છે, વેપારીકરણ કરી નાખ્યું છે, એમાં સુધાર આવે અને બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત થાય એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું. આજે પ્રદર્શન બસ આજે જે સરકારે વાત સ્વીકારવી પડી, સરકારને ઝૂકવું પડ્યું, સરકારને માનવું પડ્યું અને જે યુવા છાત્રો હતા એને આજે ખૂબ લડાઈ લડી છે, એને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં જ્યાં પણ કોંગ્રેસ પક્ષની જરૂર પડશે ત્યાં યુવાનો સાથે રહી અને અમારી લડાઈ ચાલુ રાખીશું. આભાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.